નવા આવેલા કલેક્ટર અનિલ રાણાસરિયાના સીધા માર્ગદર્શન અને આદેશ અનુસાર કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ લખપત તાલુકાના અલગ વિસ્તારમાં ત્રાટકી તેને 1.55 કરોડની મશીનરી સીઝ કરી ખનીજ માફિયાઓના સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાં નવા આવેલા કલેક્ટર અનિલ રાણાસરિયાએ પણ ફ્લાઇંગ સ્ક્વોડને સાથે રાખી અને ખાસ કરીને ખનીજ માફિયાઓ સામે ધોંસ બોલાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડના વડા મેહુલ શાહની સીધી આગેવાની હેઠળ ગઈકાલે ફ્લાઇંગ સ્ક્વોડની કચ્છની તપાસ ટીમ માતાના મઢ તાલુકો લખપત સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા સાદી માટી ખનીજ બેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદેસર વાહન અને ખનન કરતા 4 ડમ્પરો, 2 મશીનો અને 1 જેસીબી કંપનીનું લોડર મશીન કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કોટડા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં આ તમામ કિંમતી મશીનો રાખવામાં આવ્યા છે, જ્યારે 4 ડમ્પરો સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. આમ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા કુલ 1.55 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.